સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુના ભાવમાં ચાલી રહેલી ઐતિહાસિક તેજી બાદ હવે બજારમાં મોટું કરેક્શન જોવા મળી રહ્યું છે। સતત બીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો। આંતરરાષ્ટ્રીય સ્તરે નફાખોરી અને મજબૂત ડોલરને કારણે રોકાણકારોએ સોના ચાંદીમાં વેચવાલી વધારી છે। સોનાના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો। સોનાના ભાવમાં ગત બંધ ભાવથી અત્યાર સુધીમાં 8,862 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામનો જંગી ઘટાડો થયો છે। જો કે પછીથી થોડીક રિકવરી આવતા સોનું હાલમાં 1,78,000ની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે। સોનાના ભાવમાં ગઈકાલની તુલનાએ 3.6% જેટલો ઘટાડો નોંધાયો। ચાંદીના ભાવમાં સોના કરતાં પણ વધુ તીવ્ર ઘટાડો નોંધાયો। ચાંદીના ભાવમાં ગત બંધ ભાવની સરખામણીએ એક જ દિવસમાં 23,993 રૂપિયા પ્રતિ કિલોનો મોટો ઘટાડો જોવા મળ્યો। જો કે પછીથી એમાં પણ રિકવરી દેખાતા ચાંદી 3,79,831 પર ટ્રેડ થઈ રહી હતી। એટલે કે ચાંદીના ભાવમાં ગઈકાલની તુલનાએ 5.2%નો ઘટાડો થયો। બજારના નિષ્ણાતોના મતે સોનું અને ચાંદી તાજેતરમાં રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યા હતા, જેના કારણે રોકાણકારોએ હવે પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું છે। આ ઉપરાંત અમેરિકન ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે। જો કે લાંબા ગાળા માટે ભૌગોલિક રાજકીય તણાવને કારણે હજુ પણ સેન્ટિમેન્ટ મિશ્ર જોવા મળી રહ્યું છે।